વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લેક્ચર 7 જોઈએ. બેઝિક ક્વોડ્રેટિક ઇક્વેશન આપણું ચાલે છે. એમાં એક્ઝામ્પલ જુઓ કે એક સમીકરણના બીજનો સરવાળો 5 અને ઘનનો સરવાળો 10 છે. તો આ સમીકરણ રચો. આ સમીકરણ દ્વિઘાત સમીકરણ, ધ્યાન રાખજો. બરાબર. હવે બીજનો સરવાળો 5 છે. બીજ ધારી લઈએ. ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે. આપણને ખબર છે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ રચવું હોય તો આપણે શું મેળવવું પડે? દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કયું? x² - sx + p = 0. s is the summation of two roots, બે બીજોનો સરવાળો, and p is the product of two roots, બે બીજોનો ગુણાકાર. તો આપણે બે બીજોનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો છે. હવે પક્ષમાં આપેલું શું છે? બીજનો સરવાળો અને બીજના ઘનનો સરવાળો મીન્સ α³ + β³ 10 આપેલું છે. આ બે વસ્તુ આપેલી છે. ચલો, આલ્ફા પ્લસ બીટા છે એટલે s તો છે જ, મેળવવાનું p છે. તો α³ + β³ નું આપણને સૂત્ર પણ લખાવેલું છે તમને. α³ + β³ α + β હોલ ક્યુબ -3α β ઇન્ટુ α + β ઇઝ ઇક્વલ ટુ 10. આલ્ફા પ્લસ બીટા 5, એક 5 કેન્સલ થાય, 5 કોમન લો તો અહીંયા આવે 5નો વર્ગ 25, 5 કોમન છે, 3α બીટા સામે 10, 5 × 2 10, 25 -3α બીટા બરાબર 2, -3α બીટા કેટલું? -23 થશે. 2 - 25 -23, તો આલ્ફા ઇન્ટુ બીટા 23/3. ફરીથી જોજો, આપણને આપેલું શું છે? તો કે બીજનો સરવાળો 5 અને બીજના ઘનનો સરવાળો 10 આપેલો છે. આના પરથી આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મેળવો તો દ્વિઘાત સમીકરણ મળી જાય. x² - sx + p0. ઘણા એમ વિચારે કે આ બે સમીકરણને ઉકેલીને આલ્ફા ને બીટા જ મેળવી લઈએ તો મેળવો, પણ બહુ અઘરું પડે. આ બંને સમીકરણને ઉકેલીને આલ્ફા અને બીટા મેળવવું ખૂબ અઘરું પડે, ધ્યાન રાખજો. એના કરતાં સહેલું એ છે કે ડાયરેક્ટ આલ્ફા પ્લસ બીટાને આલ્ફા ઇન્ટુ બીટા મેળવી લો તો આલ્ફા પ્લસ બીટા 5, α³ + β³ બરાબર 10. આને ઉકેલવા હોય તો શું કરવાનું? બીટા 5 - આલ્ફા આમાં મૂકો તો ક્યુબિક ઇક્વેશન સોલ્વ કરવું પડે. અઘરું જ પડવાનું છે, સ્વાભાવિક છે. બરાબર. સરળ રસ્તો આ જ છે કે આલ્ફા પ્લસ બીટા છે જ, આના પરથી આલ્ફા ઇન્ટુ બીટા મેળવો તો આ s ને આ p સમીકરણ ડાયરેક્ટ જ મળી જાય. બરાબર. તો α³ + β³ 10, તો α³ + β³ ને α + બીટા હોલ ક્યુબ -3α બીટા ઇન્ટુ α + બીટા લખાશે ઇઝ ઇક્વલ ટુ 10. આલ્ફા પ્લસ બીટા 5, 5³ -3α બીટા ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 10. તો 5 કોમન, 25 - 3α બીટા 10, તો 25 - 3α બીટા 2 આવે. તો -3α બીટા -23, તો આલ્ફા બીટા 23/3. બરાબર. તો માટે s ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 5 અને p ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 23/3. માટે દ્વિઘાત સમીકરણ x² - sx + p ઇઝ ઇક્વલ ટુ 0. s 5, p 23/3, 3x² -15x + 23 ઇઝ ઇક્વલ ટુ 0. આન્સર. બરાબર. હવે આના બે બીજ મેળવો, આને ઉકેલો તમે. બરાબર. ભાગ પડતા હોય તો ભાગ પાડો.
નહીંતર x ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a, જે રીતે મેળવવું હોય તે રીતે, બરાબર. તો આ જે બંને સમીકરણને જો આપણે ઉકેલીએ, બરાબર, તો એના બે બીજ મળે, એક -b પ્લસ રૂટ ડેલ્ટા બાય 2a અને બીજું -b માઇનસ રૂટ ડેલ્ટા બાય 2a. એનો સરવાળો કરો ને તો 5 આવે ને એના ઘનનો સરવાળો કરો ને તો 10 આવે, ધ્યાન રાખજો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે lx² પ્લસ mx પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 0, l નોટ ઇક્વલ ટુ 0. એક બીજ બીજા બીજના વર્ગ બરાબર હોય. દ્વિઘાત સમીકરણ છે, બીજ આલ્ફા અને બીટા લઈએ તો એક બીજ બીજા બીજના વર્ગ બરાબર, તો આલ્ફા બરાબર બીટા સ્ક્વેર પણ લઈ શકો અને બીટાને પણ તમે આલ્ફા સ્ક્વેર લઈ શકો છો. એક બીજ બીજા બીજના વર્ગ બરાબર. તો ધારો કે બીજ આલ્ફા અને બીટા છે, તો આલ્ફા પ્લસ બીટા કેટલું? -b બાય -b એટલે -x નો સહગુણક છેદમાં x² નો, ડાયરેક્ટ લખું છું -m/l, અને આલ્ફા ઇન્ટુ બીટા અચળ પદના છેદમાં x² નો સહગુણક એટલે n/l. આલ્ફા પ્લસ બીટા -m/l, આલ્ફા ઇન્ટુ બીટા n/l. ધ્યાન આપજો. હવે એક બીજ બીજા બીજના વર્ગ બરાબર છે, એક બીજ બીજા બીજના વર્ગ બરાબર, તો આલ્ફા સ્ક્વેર ને બીટા પણ લઈ શકો અથવા આલ્ફા બરાબર બીટા સ્ક્વેર પણ લઈ શકો. એક બીજ બીજા બીજના વર્ગ બરાબર, તો આલ્ફા સ્ક્વેર બરાબર બીટા લેતા. હવે બંને સમીકરણ ઉકેલીને આલ્ફા અને બીટા મેળવો. કોને કોને? સમીકરણ 2 અને 3 ને. જો આમાં આલ્ફા સ્ક્વેર મૂકો તો પાછું આ દ્વિઘાત સમીકરણ મળે આલ્ફામાં, એને ઉકેલવું અઘરું પડે. પણ આલ્ફા સ્ક્વેર બીટા એટલે બીટાને આલ્ફા સ્ક્વેર લખો તો આલ્ફા મળી જ જાય કે નહીં? પરિણામ 2 પરથી. તો 2 પરથી આલ્ફા ઇન્ટુ બીટા n/l, આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર, બીટાને આલ્ફા સ્ક્વેર, બંને સમીકરણ ઉકેલીને પહેલા આલ્ફા અને બીટા મેળવો, કારણ પરિણામ 3. તો આલ્ફા ક્યુબ n/l, આલ્ફા આવશે n/l હોલ રેઝ ટુ 1/3. ધ્યાન આપજો કે બીજ આલ્ફા અને બીટા છે, તો આલ્ફા પ્લસ બીટા -m/l, આલ્ફા ઇન્ટુ બીટા n/l, કારણ કે દ્વિઘાત સમીકરણ છે lx² પ્લસ mx પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા. હવે એક બીજ બીજાના વર્ગ બરાબર એટલે આલ્ફા સ્ક્વેર બરાબર બીટા લીધો. હવે આ સમીકરણના આ સમીકરણ પરથી આપણે આલ્ફા અને બીટા મેળવવું છે, તો આલ્ફા સ્ક્વેર બીટા, તો 2 પરથી આલ્ફા બીટા n/l, એમાં બીટાને આલ્ફા સ્ક્વેર લખાય, આલ્ફા સ્ક્વેર બરાબર બીટા, એનો મતલબ જ બીટા બરાબર આલ્ફા સ્ક્વેર. તો બીટાને આલ્ફા સ્ક્વેર લખીએ તો આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર n/l, તો આલ્ફા ક્યુબ n/l, તો આલ્ફા આવશે n/l રેઝ ટુ 1/3. ચલો હવે 3 પરથી બીટા બરાબર આલ્ફા સ્ક્વેર એટલે n/l ની 1/3 નો સ્ક્વેર, ઘાતની ઘાત ગુણાકાર, તો બીટા આવે n/l રેઝ ટુ 2/3. મળી ગયો આલ્ફા અને બીટા. તો બસ આલ્ફા પ્લસ બીટા હતું, આલ્ફા ઇન્ટુ બીટા હતું, ને ત્રીજો સંબંધ હતો આલ્ફા સ્ક્વેર બીટા. આ 3 સમીકરણ પરથી આપણે શું મેળવવું હતું? તો કે આલ્ફા અને બીટા. પણ આ બેને જ ઉકેલીને આલ્ફા અને બીટા મેળવો ને સહેલું પડે, ધ્યાન રાખજો. કઈ રીતે? તો બીટા એટલે આલ્ફા સ્ક્વેર, આમાં મૂકી દો તો આમાં એક જ ચલ રહે આલ્ફા, એક જ અજ્ઞાત રહે આલ્ફા, આલ્ફા મળી જાય. બીટાને આલ્ફા સ્ક્વેર લખો તો આલ્ફા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર n/l, તો આલ્ફા ક્યુબ n/l, તો આલ્ફા કેટલું? n/l ની 1/3 ઘાત. હવે 3 પરથી બીટા આલ્ફા સ્ક્વેર છે, આલ્ફા સ્ક્વેર એટલે n/l ની 1/3 નો સ્ક્વેર, તો n/l ની 2/3 ઘાત આવે. બરાબર. હવે આપણે પરિણામ કઈ રીતે લાવવું તે જુઓ. તો જે પરિણામ સાબિત કરવું છે ને એમાં m³ છે. જુઓ શું છે m³. ક્લિયર છે? m³ કઈ રીતે આવે? તો કે m શેમાં છે? આલ્ફા પ્લસ બીટામાં -m/l છે. હવે m³ લાવવો હોય તો આનો ક્યુબ કરવો પડે કે નહીં? ખ્યાલ આવે છે?
હંમેશા ધ્યાન ટાર્ગેટ પર હોવું જોઈએ. ટાર્ગેટ છે આપણે જે પરિણામ સાબિત કરવાનું છે તેમાં જવાબમાં એમ ક્યુબમાં પરિણામ છે, ને એમ ક્યુબમાં પરિણામ હોય તો એમ ક્યુબ કઈ રીતે આવે, તો કે આનો ક્યુબ કરવાથી. કારણ કે હું અહીંયા હવે એનું સ્ટેપ લખીશ કે આલ્ફા પ્લસ બીટા માઇનસ એમ બાય એલ, તો આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ માઇનસ એમ બાય એલ હોલ ક્યુબ. તો વિચારવું પડે કે માઇનસ એમ બાય એલ હોલ ક્યુબ ક્યુબ જ કેમ લીધું, બીજી કોઈ રીતે કેમ ન સોલ્વ કર્યો. આપણે જે ટાર્ગેટ પર પહોંચવું છે એ ટાર્ગેટ પર પહોંચવા માટે એ જ સરળ રસ્તો છે. ધ્યાન રાખજો કે આનો ક્યુબ કરો, ને ક્યુબ કરો એવો આઈડિયા કઈ રીતે આવે, તો કે એમ ક્યુબ લાવવા છે. જવાબમાં જુઓ તો એમ આ બેમાંથી આમાં એકમાં જ એમ છે અને ક્યુબ કરવો પડે તો જ એમ ક્યુબ થાય. તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બાય એલ. બંને બાજુ ક્યુબ કરો તો આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ માઇનસ એમ બાય એલ હોલ ક્યુબ. ચલો a પ્લસ બી હોલ ક્યુબ, a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ બી. તો આનું સૂત્ર કયું લખીએ, તો કે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ પ્લસ 3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. બરાબર ધ્યાન આપજો સૂત્ર, આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ પ્લસ 3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. ક્યુબ છે એટલે માઇનસ રહેશે એમ ક્યુબ બાય એલ ક્યુબ. ચલો આલ્ફા ક્યુબ, આલ્ફા એન બાય એલ ની 1/3 હોય તો આલ્ફા ક્યુબ કેટલું આવે, બરાબર. આ આલ્ફા અને બીટા પરિણામ 4 અને 5 આપીએ આપણે. તો આલ્ફા ક્યુબ ને ડાયરેક્ટ એન બાય એલ લખું છું. જોજો આલ્ફા ક્યુબ એન બાય એલ, બીટા ક્યુબ એન બાય એલ નો સ્ક્વેર. જોજો બીટા ક્યુબ કરો તો એન બાય એલ નો સ્ક્વેર. આલ્ફા ઇન્ટુ બીટા એન બાય એલ પરિણામ 2. આલ્ફા પ્લસ બીટા માઇનસ એમ બાય એલ માઇનસ એમ ક્યુબ બાય એલ ક્યુબ. કારણ પરિણામ 1, પરિણામ 2 નો પણ ઉપયોગ કર્યો, 4 નો ઉપયોગ કર્યો અને 5 નો. જોજો આલ્ફા ક્યુબ, આના પરથી આલ્ફા ક્યુબ લખ્યો. આલ્ફા ક્યુબ કેટલું, તો કે ક્યુબ કરો તો ક્યુબ રૂટ દૂર થાય, આલ્ફા ક્યુબ એન બાય એલ. પછી બીટા ક્યુબ, તો ક્યુબ કરો એટલે ક્યુબ રૂટ દૂર થાય, તો બીટા ક્યુબ આવે એન બાય એલ નો સ્ક્વેર પ્લસ 3 આલ્ફા બીટા એન બાય એલ ને આલ્ફા પ્લસ બીટા માઇનસ એમ બાય એલ. એન બાય એલ એન સ્ક્વેર બાય એલ સ્ક્વેર 3nm બાય એલ સ્ક્વેર માઇનસ એમ ક્યુબ બાય એલ ક્યુબ. એલ ક્યુબ લસા લઈએ, આ બાજુ ગુણાવો તો એલ ક્યુબ બાય એલ એટલે એલ સ્ક્વેર થઈ જાય, એલ ક્યુબ બાય એલ સ્ક્વેર એટલે એલ થઈ જાય, એલ ક્યુબ બાય એલ એટલે 1 એલ બચે 3lnm માઇનસ એમ ક્યુબ. હવે પરિણામ જુઓ, એમ ક્યુબ પ્લસ એલ એન સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર એન 3lmn. તો આને આ સાઈડ લો, આને આ બાજુ લાવો તો એમ ક્યુબ પ્લસ એલ સ્ક્વેર એન પ્લસ એન એલ સ્ક્વેર 3lmn જે માંગેલ પરિણામ છે. ખ્યાલ આવશે. તો આપણને આપેલું હતું દ્વિઘાત સમીકરણનું એક બીજ બીજા બીજના વર્ગ બરાબર એટલું છે. બીજ ન આપેલા હોય આપણે ધારી લઈએ આલ્ફા અને બીટા, આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા તો મળી જ જાય. એક બીજ બીજાના વર્ગ બરાબર આલ્ફા સ્ક્વેર બીટા. હવે આને સોલ્વ કરીને આલ્ફા ને બીટા મેળવ્યા એ તમને ખ્યાલ આવ્યો. હવે જે પરિણામ લાવવું હતું એના પર થોડું ધ્યાન કેન્દ્રિત કરો. તો પરિણામમાં આપણે એમ ક્યુબ જોઈએ છે. એમ ક્યુબ કઈ રીતે આવે, જે પરિણામ સાબિત કરવું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો તો એમ ક્યુબ, અને એમ ક્યુબ આ બેમાંથી આલ્ફા પ્લસ બીટામાં જ છે. તો આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ કરીએ તો માઇનસ એમ બાય એલ હોલ ક્યુબ. તો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ પ્લસ 3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા માઇનસ એમ ક્યુબ બાય એલ ક્યુબ થશે. બરાબર. આલ્ફા છે આપણી પાસે ઇન્ડિવિજ્યુઅલ, એટલે અહીંયાથી ખ્યાલ આવે કે આપણે આલ્ફા ને બીટા મેળવ્યું ને એ સારું પડ્યું. ધ્યાન રાખજો, જો તમે ડાયરેક્ટ આનો બંનેનો ક્યુબ કરો ને તો એ ચાલે કે આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ, કારણ કે પરિણામમાં ક્યુબ લાવવો છે તો ક્યુબ કરો. પછી અહીંયાથી ખબર પડી જોઈએ કે આલ્ફા ઇન્ટુ બીટા છે ને આલ્ફા પ્લસ બીટા છે. આપણી પાસે આલ્ફા ક્યુબ ને બીટા ક્યુબ નથી, મતલબ આલ્ફા ને બીટા મેળવવું છે તો આ બેને સોલ્વ કરીને મેળવી લો. બરાબર, જે આપણે પહેલેથી જ મેળવી લીધેલા.
તો આલ્ફા ક્યુબ એન બાય એલ ને આ બીટા ક્યુબ એન બાય એલ નો સ્ક્વેર થઈ જાય. આલ્ફા ઇન્ટુ બીટા એન બાય એલ ને આલ્ફા પ્લસ બીટા માઇનસ એમ બાય એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ક્યુબ બાય એલ ક્યુબ. રીઝન છે 1 2 3 1 2 4 અને 5. એન બાય એલ આ એન સ્ક્વેર બાય એલ સ્ક્વેર 3 એન એમ બાય એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ક્યુબ બાય એલ ક્યુબ. એલ ક્યુબ આ બાજુ ગુણાવો એટલે એલ ક્યુબ બાય એલ એટલે એલ સ્ક્વેર, એલ ક્યુબ બાય એલ સ્ક્વેર એટલે એલ ને એલ ક્યુબ બાય એલ સ્ક્વેર એટલે એલ. 3 એલિમેન્ટ સામે લઈ જાઓ ને એમ ક્યુબને આ બાજુ લાવો એટલે જવાબ જે માંગેલ પરિણામ છે ઇઝીલી આવશે. ખ્યાલ આવશે? તો બંને ખૂબ જ અગત્યના એક્ઝામ્પલ કોન્સેપ્ટની દ્રષ્ટિએ. જો નેક્સ્ટ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજનો સરવાળો એમના તફાવત કરતા k ગણો હોય તો સાબિત કરો કે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર માઇનસ 4ac. ધ્યાન આપજો. ધારો કે બીજ આલ્ફા અને બીટા લઈએ. ધારો કે બીજ આલ્ફા અને બીટા છે તો આલ્ફા પ્લસ બીટા કેટલું? માઇનસ b બાય આલ્ફા ઇન્ટુ બીટા c બાય. બોક્સ મુજબ બહુ સરળ એક્ઝામ્પલ છે. બીજનો સરવાળો બીજના તફાવત કરતા k ગણો. બીજનો સરવાળો બીજનો તફાવત કરતા k ગણો. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આલ્ફા માઇનસ બીટા. બીજનો સરવાળો બીજના તફાવત કરતા k ગણો. ધ્યાન રાખજો. ચલો બંને બાજુ સ્ક્વેર કરીએ. જવાબમાં k સ્ક્વેર જોઈએ છે ને આમ પણ આલ્ફા માઇનસ બીટા હોલ સ્ક્વેર કરો તેને આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા ઇન્ટુ બીટામાં કન્વર્ટ કરાય તો બધું આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા ઇન્ટુ બીટામાં આવે એટલે આપણે આ જે પરિણામ માંગેલું છે એ મળી જ જવાનું છે. બંને બાજુ વર્ગ કરો તો હોલ સ્ક્વેર. તો આ બાજુ બંનેનો અલગ અલગ વર્ગ થાય ગુણાકાર છે એટલે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર અને આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 4 આલ્ફા બીટા લખાશે. આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 4 આલ્ફા બીટા લખાશે. ધ્યાન આપજો. આલ્ફા પ્લસ બીટા માઇનસ b બાય માઇનસ b બાય c બાય. a સ્ક્વેર ને a છે તો a લસા આવશે. b સ્ક્વેર બાય a સ્ક્વેર k સ્ક્વેર b સ્ક્વેર માઇનસ 4ca. જો a અહીંયા ગુણાઈ દીધો બાય a સ્ક્વેર લસા a સ્ક્વેર. બંને બાજુ a સ્ક્વેર કેન્સલ કરો તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર માઇનસ 4ca 4ac કંઈ પણ લખાય ગુણાકાર જ છે જે માંગેલ પરિણામ છે. બરાબર. એટલે સંબંધ કયો હતો તો કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આલ્ફા માઇનસ બીટા. બીજનો સરવાળો બીજના તફાવતથી k ગણો. બીજ આલ્ફા બીટા ધારી લીધેલું તો આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર k સ્ક્વેર ઇન્ટુ આલ્ફા માઇનસ બીટા હોલ સ્ક્વેર. હવે આ આલ્ફા માઇનસ બીટા હોલ સ્ક્વેર ને આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 4 આલ્ફા બીટા લખાશે. આ માઇનસ b બાય આ c બાય તો b સ્ક્વેર બાય a સ્ક્વેર 4c બાય તો b સ્ક્વેર માઇનસ 4ca અપોન a સ્ક્વેર થઈ જાય. આ a સ્ક્વેર કેન્સલ થઈ જાય. b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર માઇનસ 4ac જે માંગેલ પરિણામ છે. હવે MCQ નંબર 1 જુઓ કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજના વ્યસ્ત બીજ ધરાવતું ક્વોડ્રેટિક ઇક્વેશન. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના વ્યસ્ત બીજ ધરાવતું ના બીજ આલ્ફા અને બીટા લેતા આલ્ફા પ્લસ બીટા કેટલો માઇનસ b બાય આલ્ફા ઇન્ટુ બીટા c બાય આલ્ફા પ્લસ બીટા માઇનસ b બાય આલ્ફા ઇન્ટુ બીટા c બાય. પરિણામ 1 અને 2.
હવે આલ્ફા અને બીટાના વ્યસ્ત બીજ એટલે બીજ કયા થાય? 1 આલ્ફા ને 1 બીટા થાય. આલ્ફા અને બીટાના વ્યસ્ત બીજ 1 આલ્ફા અને 1 બીટા થાય. આલ્ફાનું વ્યસ્ત 1 આલ્ફા અને બીટાનું વ્યસ્ત 1 બીટા. હવે દ્વિઘાત સમીકરણ મેળવવું તો દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કયું? x² - sx + p = 0 કે x² - sx + p = 0. s એટલે બીજોનો સરવાળો અને p એટલે બીજોનો ગુણાકાર. તો આ બેનો સરવાળો અને આ બંનેનો ગુણાકાર મેળવવાનો. તો હવે s = 1 આલ્ફા + 1 બીટા. बीटा प्लस अल्फा लसा लो बाय अल्फा बीटा. अल्फा प्लस बीटा माइनस बी बाय सी बाय. तो एस मળી ગયું माइनस बी बाय सी. चलो હવે શું મેળવો? p. તો 1 अल्फा * 1 बीटा. तो 1 अल्फा बीटा થઈ ગયું. अल्फा बीटा નું વ્યસ્ત c બાય a નું વ્યસ્ત એટલે a બાય c. હવે તો સમીકરણ સીધું જ મળી જાય. x² - sx + p 0 s અને p મૂકો એટલે. તો ફરીથી જોજો કે ax² + bx + c = 0 ના બીજ કયા હતા? તો કે આલ્ફા અને બીટા. એના બીજ આપણે ધારી લીધા આલ્ફા અને બીટા. આના વ્યસ્ત બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ આપણે મેળવવું હતું. तो ax² + bx + c = 0 ના બીજ આલ્ફા અને બીટા. જો q ઈ ક્વોડ્રેટિક ઇક્વેશન શોર્ટ માં લખેલું છે. તો આના બીજ આલ્ફા અને બીટા લેતા આલ્ફા + બીટા - b બાય આલ્ફા * બીટા c બાય. હવે આલ્ફા અને બીટાના વ્યસ્ત બીજ 1 આલ્ફા 1 બીટા થશે. તો સરવાળો કરો 1 આલ્ફા + 1 બીટા. તો -b બાય c આવી જશે. કારણ કે બીટા + આલ્ફા બાય આલ્ફા * બીટા અને આ બંને છે. તો -b બાય c. અને પ્રોડક્ટ p કેટલું? 1 આલ્ફા * 1 બીટા. તો 1 આલ્ફા બીટા તો a બાય c. તો માટે ક્વોડ્રેટિક ઇક્વેશન x² - sx + p = 0. s એટલે -b બાય c * x અને p એટલે a બાય c. cx² + bx + a = 0. cx² + bx + a = 0. ખ્યાલ આવશે? તો આ ક્વોડ્રેટિક ઇક્વેશન આપણને મળે. કયા ઓપ્શનમાં છે જુઓ? cx² + bx + a = 0. ઓપ્શન સી. નેક્સ્ટ MCQ નંબર 2. sin આલ્ફા અને cos આલ્ફા ax² + bx + c = 0 ના બીજ હોય તો નીચેના પૈકી કયું સત્ય છે? બરાબર. તો ax² + bx + c = 0 ના બીજ sin આલ્ફા અને cos આલ્ફા છે. તો sin આલ્ફા + cos આલ્ફા કેટલું? -b બાય a. sin આલ્ફા + cos આલ્ફા -b બાય a. બીજોનો સરવાળો જોજો ટૂંકમાં. અને sin આલ્ફા * cos આલ્ફા c બાય a બીજોનો ગુણાકાર. બીજોનો સરવાળો -b બાય a બીજોનો ગુણાકાર c બાય a. હવે આપણે જેટલા પણ ઓપ્શન જોઈએ ને પહેલા ત્રણ ઓપ્શનમાં જુઓ b² છે b² છે b² છે a² પણ છે a² પણ છે a² છે એકમાં c² પણ છે. આ બંનેનો ઉપયોગ કરો તમે અને તમારે sin આલ્ફા cos આલ્ફા દૂર કરવાના. જો એક મેથડ એવી પણ છે કે આમાં RHS = LHS સાબિત કરો. એટલે કે પહેલા a² મેળવો પછી આ મેળવો. તો આ અઘરું પડે. કેમ? તો કે અહીંયા આ મેળવવું હોય ને તો આને અહીંયા ભાગાકારમાં લેવું પડે. એટલે a² = b² - 2ac છે. જુઓ કે a² = b² - 2ac. તો 1 = b² / a² -2c / a થાય કે નહીં? b / a ને લખાય કેટલું? - sin આલ્ફા
cos આલ્ફા, તો એનો વર્ગ કરો તો આ sin આલ્ફા પ્લસ cos આલ્ફા હોલ સ્ક્વેર થાય. -2 c બાય a એટલે sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. પછી એ 1 આવે છે કે નહીં એ ચેક કરવાનું. જો આ ન આવે તો ઓપ્શન બી માં જવાનું, ન આવે તો સી માં અને ન આવે તો ડી માં. બરાબર. બેટર છે કે આની બંને બાજુ વર્ગ કરો તો આનું પ્રથમ પદ ને અંતિમ પદનો સરવાળો તો અચળ થઈ જાય. વિચારો 1 થઈ જાય. આનો આખાનો વર્ગ કરો, ડાયરેક્ટ જ થાય છે એક્ઝામ્પલ. આ બહુ અઘરી મેથડ પડે, આપણે આ જ મેથડ કરીશું કે sin આલ્ફા પ્લસ cos આલ્ફા હોલ સ્ક્વેર માઇનસ b બાય a હોલ સ્ક્વેર. તો sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા 1 ને મધ્યમ પદ આવે 2 sin આલ્ફા cos આલ્ફા, એને c બાય a લખાઈ ગઈ. સાદુરૂપ આપો એટલે જો. બરાબર. જ્યારે આમાં પહેલો ઓપ્શન હતો તો a સ્ક્વેર વડે બંને બાજુ ભાગાકાર કરો તો 1 b સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ 2c બાય. પછી RHS b સ્ક્વેર બાય a સ્ક્વેર માઇનસ 2c બાય, b સ્ક્વેર બાય a સ્ક્વેર sin આલ્ફા પ્લસ cos આલ્ફા હોલ સ્ક્વેર માઇનસ 2 c બાય a sin આલ્ફા cos આલ્ફા. સાદુરૂપ આપીને જોવાનું, 1 આવે RHS તો પહેલો ઓપ્શન સાચો, ન આવે તો બીજા ઓપ્શન પર જવાનું, પાછું a સ્ક્વેર વડે ભાગાકાર, ન આવે તો ત્રીજા, ન આવે તો ચોથા. અઘરું પડે. આના પરથી ડાયરેક્ટ આવે, વર્ગ કરો. આમ પણ વર્ગ કરવાનું ખ્યાલ આવે છે. જો b સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર a સ્ક્વેર પહેલા બે ઓપ્શનમાં તો છે, બીજા ઓપ્શનમાં b સ્ક્વેર c સ્ક્વેર છે ને એકમાં c સ્ક્વેર a સ્ક્વેર છે, એટલે વર્ગ તો કરવાનો જ છે. અને આમ પણ ખબર પડી જોઈએ કે આનો વર્ગ કરો ને એટલે આમાં 2 sin આલ્ફા cos આલ્ફા આવે, બાકી તો 1 જ આવે ને sin આલ્ફા cos આલ્ફા તૈયાર જ છે આપણી પાસે, એટલે પરિણામ આવી જ જશે. બરાબર. ઓપ્શન પ્રમાણે તો sin આલ્ફા પ્લસ cos આલ્ફા હોલ સ્ક્વેર માઇનસ b બાય a હોલ સ્ક્વેર, તો sin સ્ક્વેર આલ્ફા પ્લસ અંતિમ પદ cos સ્ક્વેર આલ્ફા, પછી મધ્યમ પદ લખું છું 2 sin આલ્ફા cos આલ્ફા b સ્ક્વેર બાય a સ્ક્વેર. ચલો sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા 1 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા c બાય b સ્ક્વેર બાય a સ્ક્વેર. sin આલ્ફા cos આલ્ફા ની કિંમત પરિણામ 2 પરથી મૂકી. લસાલો a સ્ક્વેર આ બાજુ મલ્ટીપ્લાય કરો તો a સ્ક્વેર 2c a સ્ક્વેર બાય એટલે 1a. જોઈ લો કયો ઓપ્શન સિલેક્ટ થાય. તો 2ac સામે લઈ જાઓ, a સ્ક્વેર ને કરતા બનાવો તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 2ac. આન્સર ઓપ્શન એ. ધ્યાન આપજો કે sin આલ્ફા પ્લસ cos આલ્ફા હોલ સ્ક્વેર માઇનસ b બાય a હોલ સ્ક્વેર આવે, sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા પ્લસ 2 sin આલ્ફા cos આલ્ફા b સ્ક્વેર બાય a સ્ક્વેર થશે. આ 1 2 sin આલ્ફા cos આલ્ફા c બાય b સ્ક્વેર બાય a સ્ક્વેર. તો a સ્ક્વેર આ બાજુ મલ્ટીપ્લાય કરો, a સ્ક્વેર પ્લસ 2c a સ્ક્વેર બાય એટલે a ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર. તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 2ac જે ઓપ્શન એમાં છે. એટલે ઓપ્શન પ્રમાણે પછી a સ્ક્વેર ને કરતા બનાવી દીધા. ક્લિયર. જો x ઇઝ ઇક્વલ ટુ √20 પ્લસ √20 પ્લસ √20 પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટનું x દ્વારા સમાધાન થતું હોય તો x કેવું? x ગ્રેટર 0. √20 પ્લસ √20 પ્લસ √20 પ્લસ ઇન્ફાઇનાઇટ. તમને એક વસ્તુની ખબર હોય છે કે √y વ્યાખ્યાયિત ક્યારે થાય, આપણે આગળ ચર્ચા કરેલી છે. અંડરરૂટ નોન નેગેટિવ સ્ક્વેર રૂટ અને સ્ક્વેર રૂટ, ઋણ ન હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ. તો y કેવું હોય? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ હોય ને √y નો જવાબ પણ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ આવે. y 0 તો 0 ને y ધન તો ધન જવાબ આવે. √y ત્યારે જ વ્યાખ્યાયિત હોય જ્યારે y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય, y અનઋણ હોય. તો આ આખું રૂટ છે તો આનો જવાબ અનઋણ જ આવે કે નહીં? આનો જવાબ ક્યારેય ઋણ ન આવે. મતલબ ઓપ્શન એ અને ડી તો આવે જ નહીં. જોઈ લો, ઓપ્શન એ અને ઓપ્શન ડી તો પોસિબલ જ નથી, કારણ કે એમાં એક બીજ ઋણ છે. જુઓ 5 - 4 અને 4 - 5 ને આમે ક્વેશ્ચનમાં આપેલું છે કે x ધન, મતલબ આનો જવાબ ધન જ આવવાનો છે. બરાબર.
તો x એટલે કે રૂટ y, રૂટની અંદરની કોઈ સંખ્યા હોય તો એ સંખ્યા ધન હોય અથવા 0 હોય, એટલે કે અનઋણ. બહાર આવતો પણ અનઋણ જ હોય, ધ્યાન રાખજો. નામ જ છે નોન નેગેટિવ સ્ક્વેર રૂટ. વાસ્તવિક સંખ્યા હોય, તમે આપણે આગળ સમજી ગયા છીએ √-3 વાસ્તવિક સંખ્યા માટે પોસિબલ નથી, ધ્યાન રાખજો. એટલે આ ધ્યાન રાખવું. ચલો હવે આ ટાઈપના એક્ઝામ્પલ આવી ગયા છે 10th માં કે √20 પ્લસ √20 પ્લસ √20 પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ. દરિયો છે જુઓ, રૂટનો. દરિયામાંથી એકાદ ડબલું પાણીનો લઈ લો તો દરિયાને શું ફરક પડે કંઈ? હવે આ જુઓ તો આ પાછું એક્સ જ દેખાય કે નહીં? જુઓ આ પાછું શું દેખાય? એક્સ. બરાબર. તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ √20 પ્લસ એક્સ લખાય, અથવા ઘણા એમ પણ કરે છે કે બંને બાજુ વર્ગ કરે તો આ x² થાય, પછી 20 પ્લસ આને x લખી દે. બંને વસ્તુ એક જ છે, ધ્યાન રાખજો. પછીથી વર્ગ કરો કે પહેલાં વર્ગ કરો. દરિયામાંથી એક લોટો પાણી લેવામાં આવે કે એક ડબલું પાણી લેવામાં આવે તો દરિયો એનો જ રહે, એટલે આ એક્સ જ થઈ જાય, ધ્યાન રાખજો. ઇન્ફાઇનાઇટ છે એટલે. તો x ઇઝ ઇક્વલ ટુ √20 પ્લસ એક્સ. કારણ પક્ષ વર્ગ કરો તો x² કેટલું આવશે? તો x² માઇનસ એક્સ -20 બરાબર 0. -20 ના ભાગ પાડો, -1 આવે. 5 અને 4 આવશે તો -5 અને +4, ધ્યાન રાખજો. x -5 અને x +4. ડાયરેક્ટ ન આવડે તો પેલી રીતે x² -5x + 4x -20, પછી કોમન લઈને. તો આના પરથી x 5 આવશે और આના પરથી x -4 આવશે, પરંતુ x ગ્રેટર દેન 0. જુઓ અહીંયા ઘણાને ખબર ન હોય, આ તો શરત આપેલી છે. ન આપેલી હોય ને x ગ્રેટર 0 તો એ ધ્યાન રાખજો કે વાસ્તવિક સંખ્યા માટેની જ વાત હોય તો જવાબ ધન જ આવવાનો છે, બરાબર. એટલે 5 - 4 ટીક નથી કરી દેવાનું, પરંતુ x ગ્રેટર દેન 0 હોવાથી x ઇઝ ઇક્વલ ટુ 5 સ્વીકાર્ય છે. ચલો તો આન્સર આવશે સી ઓપ્શન, બરાબર. પહેલા આપણે MCQ 5 લઈ લઈએ. √x - 2 x² -4x + 3 ઇઝ ઇક્વલ ટુ 0. ના વાસ્તવિક બીજ, શબ્દ પકડજો બરાબર. વાસ્તવિક બીજ પૂછેલા છે આપણને. આના અવયવ પડે. ત્રણના ભાગ -4 આવે, -3 અને -1 તો x -3 અને x -1. તો √x - 2 0 આવે, અથવા x -3 બરાબર 0 આવે, અથવા x -1 બરાબર 0 આવે. ચલો આના આ 0 ક્યારે થાય? x 2 હોય ત્યારે. એમ જ ખબર પડે. બંને બાજુ વર્ક કરો તો x - 2 0, તો x બરાબર 2 જ આવે ને. આ 0 હોય x ઇઝ ઇક્વલ ટુ 3, આ 0 હોય x ઇઝ ઇક્વલ ટુ 1. તો 3 વાસ્તવિક બીજ મળે. ધ્યાન રાખજો, ના વાસ્તવિક બીજ કયા મળે? બરાબર, વાસ્તવિક બીજ કયા મળે? આનો ઓપ્શન જે છે ને એમાં ભૂલ કરી છે લખવામાં, બરાબર. વાસ્તવિક બીજ ખાલી જગ્યા હોય, અહીંયા 2 આવે છે, 2 3 8 2 3 8 અને 6, બરાબર. વાસ્તવિક બીજ કેટલા? પછી ખાલી જગ્યા હોય એમાં આ ઓપ્શન પણ હોઈ શકે છે કે વાસ્તવિક બીજ 1,2 1,3 C 2,3 અને D 1 2 3. જો આ બીજની સંખ્યા પૂછેલી હોય તો ઓપ્શન એ, બરાબર. કેમ ઓપ્શન એ? ધ્યાન આપજો, કારણ કે x બરાબર 1 સ્વીકાર્ય નથી. જુઓ કારણ કે x બરાબર 1 માટે
રૂટ એક્સ માઇનસ ટુ બરાબર રૂટ 1 માઇનસ 2 બરાબર અંડર રૂટ -1 મળે, જે શક્ય નથી. રૂટ ઋણ હોય નહીં, અંડર રૂટની અંદરની સંખ્યા હમણાં જ વાત થઈ એ પ્રમાણે ધન હોય. તો બીજ કયા? એક્સ બરાબર 2 ને એક્સ બરાબર 3 સ્વીકાર્ય. એક્સ બરાબર 2 માટે રૂટ એક્સ માઇનસ 2 0 આવે અને એક્સ બરાબર 3 લો તો આ 0 થાય. એટલે બે વાસ્તવિક બીજ જ આવે. 1 એ વાસ્તવિક બીજમાં ન આવે, કારણ કે 1 માટે અંડર રૂટ 1 માઇનસ 2 આ ભલે 0 થાય, પણ આ જે છે બરાબર એ વાસ્તવિક નથી થતું, રૂટ વાસ્તવિક નથી થતું. ધ્યાન રાખજો, 3 વાસ્તવિક રહેવા જોઈએ ને, તો આ રૂટ વાસ્તવિક નથી થતું. બરાબર, તો 2 અને 3 ઓપ્શનમાં આવશે. 2 અને 3 ધ્યાન રાખજો. ઘણાને એમ થાય કે આ 1 માઇનસ 2 લખીએ તો શું વાંધો છે, પણ 1 માઇનસ 2 લખો તો આ સંખ્યા વાસ્તવિક નથી રહેતી. ધ્યાન રાખજો, આ સંખ્યા એક્સ ભલે વાસ્તવિક હોય પણ રૂટ એક્સ માઇનસ 2 વાસ્તવિક રહેતું નથી. એટલે બીજની સંખ્યા પૂછે તો 2. મોટે ભાગે બીજની સંખ્યા પૂછતા હોય છે, બીજ નથી આપતા હોતા. તો ઓપ્શન એ આવે. અને બીજ પૂછેલા હોય તો ઓપ્શન સી 2 અને 3. ખ્યાલ આવશે? તો ફરીથી જોજો, રૂટ એક્સ માઇનસ 2 એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ માઇનસ 2 એક્સ માઇનસ 3 ઇન્ટુ એક્સ માઇનસ 1, એટલા માટે જ આ એક્ઝામ્પલ આપેલો છે. તો આ 0 એક્સ બરાબર 2, આ 0 એક્સ બરાબર 3 ને આ 0 એક્સ બરાબર 1. 2 3 માટે આ વેલિડ છે, કારણ કે 2 મૂકો તો 0 થાય, 3 મૂકો તો રૂટ 1 આવે, એટલે વાસ્તવિક જ રહે છે. પણ 1 મૂકો તો રૂટ વાસ્તવિક રહેતું નથી, રૂટ વાસ્તવિક નથી રહેતું. આપણો પ્રશ્ન વાસ્તવિક માટે જ છે. ધ્યાન રાખજો, ભલે એક્સ વાસ્તવિક છે પણ રૂટ વાસ્તવિક નથી થતું. રૂટ વાસ્તવિક ન થતું હોવાથી એક્સ બરાબર 1 નથી લેવાનું. ધ્યાન રાખજો. એટલે બીજની સંખ્યા પૂછેલી હોય તો આ ઓપ્શન લેવાનો, અને બીજ પૂછેલા હોય તો આ ઓપ્શન. બરાબર, વાસ્તવિક બીજ અત્યારે ઓપ્શનમાં 2 અને 3. બીજની સંખ્યા એવો શબ્દ હોય તો 2 લખવાની. MCQ નંબર 4 લઈએ હવે. આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા, આલ્ફા સ્ક્વેર 5 આલ્ફા માઇનસ 3 અને બીટા સ્ક્વેર 5 બીટા માઇનસ 3. અને બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 બીટા માઇનસ 3. તો આને આમ લખાય, આલ્ફા સ્ક્વેર માઇનસ 5 આલ્ફા પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. અને બીટા સ્ક્વેર માઇનસ 5 બીટા પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. લખાય કે નહીં? ચલો એક મિનિટ ધ્યાન આપજો કે આમ હોય એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 બરાબર 0. આના બીજ આલ્ફા અને બીટા હોય તો આપણને આલ્ફા પ્લસ બીટાને આલ્ફા ઇન્ટુ બીટા તો મળે જ, પણ તમને ખબર હોય તો દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સમીકરણનું શું કરે? સમાધાન. તો આલ્ફા અને બીટા જો આના બીજ હોય તો આલ્ફા અને બીટા આનું સમાધાન કરે. મતલબ આલ્ફા સ્ક્વેર માઇનસ 4 આલ્ફા પ્લસ 3 0 આવે. જો આના બીજ 3 અને 1 આવે તો 3 આનું સમાધાન કરે ને કરે. જો x 3 લખો તો 3 નો વર્ગ 9, 9 ને 3 12, 12 ઓછા 12 0. LHS બરાબર RHS થાય. આલ્ફા 3 અને બીટા 1, તો આલ્ફા અને બીટા બંને સમીકરણનું શું કરે? સમાધાન કરે. જો દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા પણ મળે, ઉકેલ પણ મળે, એના પરથી પણ બીજ મળે. પણ એ વસ્તુ પણ ખબર હોવી જોઈએ કે બીજ હંમેશા દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે. તો આના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા આ સમીકરણનું સમાધાન કરે અને બીટા પણ કરે. આલ્ફા 3 છે તો 3 મૂકો, આમાં સમાધાન થાય, LHS બરાબર RHS. બીટા 1 લઈ લો તો 1 મૂકો તો એ સમાધાન થાય, LHS બરાબર RHS. એટલે આલ્ફા અને બીટા આનું સમાધાન કરે. તો જો આ બંને આલ્ફા અને બીટા જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ કયું મળે? એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 3 બરાબર 0 મળે. તો જ આલ્ફા અને બીટા આ બંનેનું સમાધાન કરે. જુઓ, આલ્ફા સ્ક્વેર માઇનસ 5 આલ્ફા પ્લસ 3 0 અને બીટા સ્ક્વેર માઇનસ 5 બીટા પ્લસ 3 0. તો આ અલગ રીતે આપણને આખો પ્રશ્ન આપી દીધો
કે આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 આલ્ફા માઇનસ 3 અને બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 બીટા માઇનસ 3. તો આલ્ફા સ્ક્વેર માઇનસ 5 આલ્ફા પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. બીટા સ્ક્વેર માઇનસ 5 બીટા પ્લસ 3 0. આલ્ફા અને બીટા જેના બીજ હોય તેવું ક્વોડ્રેટિક ઇક્વેશન તો કે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 3 0. બરાબર. આલ્ફા અને બીટા બંનેનું સમાધાન કરે, જ્યાં આલ્ફા પ્લસ બીટા કેટલું માઇનસ બી બાય એ તો 1 જ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ 5, જોજો માઇનસ બી માઇનસ 5 છે તો માઇનસ બી પ્લસ 5 ને આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એટલે 3. હવે 1 અપોન આલ્ફા આલ્ફા અપોન બીટા અને બીટા અપોન આલ્ફા બીજવાળું દ્વિઘાત સમીકરણ જોઈએ છે. આલ્ફા બાય બીટા અને બીટા બાય આલ્ફા બીજવાળું દ્વિઘાત સમીકરણ જોઈએ છે. કોઈ પણ દ્વિઘાત સમીકરણના બીજ હોય ને સમીકરણ મેળવવું હોય તો એસ અને પી મેળવવાના. એસ સરવાળો બે બીજોનો, સમેશન ઓફ ટુ રૂટ્સ, અને પી એટલે પ્રોડક્ટ ઓફ ટુ રૂટ્સ. તો આ બંનેનો સરવાળો મેળવીશું તો એસ આલ્ફા બાય બીટા પ્લસ બીટા બાય આલ્ફા, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બાય આલ્ફા બીટા. ચલો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફા પ્લસ બીટાને આલ્ફા ઇન્ટુ બીટા પરથી મેળવવું છે તો એને આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા લખીએ. આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા અપોન આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટા 5, આલ્ફા ઇન્ટુ બીટા 3, 25 ઓછા 6 19/3. હવે પી 1 અપોન આલ્ફા અપોન બીટા અને બીટા અપોન આલ્ફા. જો આલ્ફા અપોન બીટા અને બીટા અપોન આલ્ફા તો P1 તો દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર માઇનસ sx પ્લસ p બરાબર 0. s એટલે 19/3 તો 3x સ્ક્વેર માઇનસ 19x પ્લસ 3 બરાબર 0. થ્રી એક્સ સ્ક્વેર માઇનસ 19x પ્લસ 3 બરાબર 0. આન્સર વિકલ્પ એ આવશે. તો અહીંયા ધ્યાન આપજો કે આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 આલ્ફા માઇનસ 3 અને બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 બીટા માઇનસ 3. તો આલ્ફા સ્ક્વેર માઇનસ 5 આલ્ફા પ્લસ 3 આ આલ્ફામાં દ્વિઘાત છે અને આ બીટામાં દ્વિઘાત છે. હવે આલ્ફા અને બીટા જેના બીજ હોય એવું દ્વિઘાત સમીકરણ કયું મળી જાય? જુઓ, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીજવાળું દ્વિઘાત સમીકરણ. તો આલ્ફા અને બીટા જેના બીજ હોય એવું દ્વિઘાત સમીકરણ કયો થઈ જાય? તો કે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 થાય ઓબ્વિયસલી, કારણ કે તો જ આલ્ફા અને બીટા આનું સમાધાન કરે. એટલે ધ્યાન રાખજો કે બીજ પરથી સરવાળો મળે, ગુણાકાર મળે, પણ બીજ પરથી સમીકરણ પણ મળે જો આ રીતનો રિલેશન સંબંધ આપેલો હોય ત્યારે. તો આ દ્વિઘાત સમીકરણ આલ્ફા અને બીટા બંને આનું સમાધાન કરે છે. આલ્ફા અને બીટા આના બીજ છે તો બીજનો સરવાળો અને ગુણાકાર મળે. બસ, હવે તો આગળ આવા દાખલાઓ ઘણા ગણેલા છે કે આલ્ફા બાય બીટા અને બીટા બાય આલ્ફા બીજવાળું સમીકરણ. તો પહેલાં સરવાળો કર્યો, આલ્ફા બાય બીટા પ્લસ બીટા બાય આલ્ફા, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બાય આલ્ફા બીટા, તો 19/3 આવશે, કારણ કે આને આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા લખે. અને પ્રોડક્ટ 1 તો સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ sx પ્લસ p 0, s 19/3x ને 1 સાદરૂપ આપો, જવાબ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરો. આની બીજી પણ એક મેથડ છે, MCQ છે એટલા માટે કે આલ્ફા બાય બીટા અને બીટા બાય આલ્ફા બીજ છે ને, તો એનો ગુણાકાર કેટલો? 1 થાય. ગુણાકાર 1 થાય કે નહીં? હવે બીજોનો ગુણાકાર 1 થતો હોય એવા ઓપ્શન જુઓ. બરાબર, બીજોનો ગુણાકાર એટલે c બાય, તો પહેલા ઓપ્શનમાં જુઓ. ચાલો, c બાય a1 ગુણાકાર p1 એટલે c બાય a1, તો a બરાબર c આવે કે નહીં? a બરાબર c હોય એવા ઓપ્શન કેટલા છે? પહેલો ઓપ્શન જુઓ, a બરાબર c છે, 3 અને 3. બીજામાં નથી કારણ કે 3 માઇનસ 3 છે. ત્રીજામાં નથી, ચોથામાં નથી. એક જ ઓપ્શન સાચો છે, ડાયરેક્ટ જવાબ.
પણ પહેલો ઓપ્શન સાચો હોય તો જવાબ ટીક નહીં કરી દેવાનો, બીજો ત્રીજો ને ચોથો ઓપ્શન પણ જોવાનો, ધ્યાન રાખજો. કારણ કે અહીંયા 4 ને અહીંયા 4 આપેલે, +4 ને +4, તો એ બરાબર સી તો થાય જ. એટલે ઓપ્શન એકથી વધારે સાચા હોય તો પછી મેથડ છે જ આપણી પાસે ગણવાની. પણ અત્યારે ઓપ્શન પ્રમાણે તમે જુઓ તો આલ્ફા બાય બીટા અને બીટા બાય આલ્ફા જે બીજ છે ને એનો ગુણાકાર 1 થાય છે, અને ગુણાકાર 1 થાય તો P1, એટલે કે C બાય 1, તો C બરાબર A થાય, ને C બરાબર A થાય એવા ઓપ્શન કેટલા છે? તો કે એ ઓપ્શન એક જ છે. તો એ જવાબ 4 ઓપ્શનમાં એક જ ઓપ્શન એવો. જો એકથી વધારે ઓપ્શન એવા હોય તો પછી રીત પ્રમાણે દાખલો સોલ્વ કરવાનો. ક્લિયર? આને કહેવાય ટ્રાયલ એન્ડ એરર મેથડ. ધ્યાન રાખજો, ટ્રાયલ એન્ડ એરર. વિકલ્પ મુજબ સિલેક્ટ કરો, વિકલ્પ મુજબ જવાબ. ટ્રાયલ એન્ડ એરર મેથડ. ધ્યાન આપજો. ક્લિયર? ખ્યાલ આવશે? તો 3 અગત્યના MCQ.